હેલો, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં. તો હું દરરોજની જેમ ધાબા પર આવી ગયો છું. આજે તો થોડું લેટ થઈ ગયું અને લેટ થવાનું કારણ છે કે નોકરી આવ્યો અને આવીને જે તરત જ કામ આવી ગયું. કામ એટલે ખેતરમાં જવાનું હતું. ખેતરમાં જઈને આવ્યો તો પાછું ઘરને દિવાલ બનાવવા માટે એટો આવી હતી. તે એટો ખાલી કરી જોઈ શકો તમે વિડીયોમાં. તમને દેખાતું હશે કે એટો ખાલી કરી અમે. અને હવે ખબર નહીં 2 દિવસથી આરતી થતી નહીં. હા, લાઇટ નથી એટલે ગામમાં આરતીમાં માઇક વાગે નહીં. બાકી આરતી તમને હું સંભળાવત. પવન પણ એટલો જોરદાર આવે છે. મસ્ત આમ ઊંઘ આવી જાય એવો પવન આવે છે. અત્યારે લેટ થઈ ગયું છે મિત્રો. બ્લોગ બનાવતો જો આપણને બરાબર આવડતું નહીં, છતાં તમને બોરિંગ પણ લાગે એવું છે આ વિડીયો. પણ તોય લાગે તો અમને સપોર્ટ કરજો મિત્રો. બ્લોગ બનાવતા રહીએ અમે, ચાલુ રાખીએ. તમને પણ જે કંઈ પણ લાગે કે અમારો બદલાવ કર્યા જેવો છે તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો મિત્રો. અંધારું પડી જવાયું છે. વિડીયો ક્વોલિટી પણ ડાઉન થઈ ગઈ છે. મોબાઈલમાં મજા નહીં આવે એટલે આપણે વિડીયો અહીંથી પૂર્ણ કરું છું. જય માતાજી.